3 થી 4 માસ અગાઉ એના મોબાઈલ ઉપર એક હાઈનો મેસેજ આવેલો. તેથી ફરિયાદીએ પૂછેલું કે કોણ, તો એમણે સામેથી દિલના ઇમોજી વગેરે મોકલેલા અને ફરિયાદી જાણવાની કોશિશ કરેલ કે આ વ્યક્તિ કોણ છે, પણ એને પોતાની ઓળખ જે તે વખતે નહીં આપેલી. ફરિયાદીને કોઈ એન કેન પ્રકારે એ હેરાન કરતો હતો અને પોતાનું નામ છે એ રોહિત એમણે જણાવેલું. રાજસ્થાનના સિમલવાડાના માંડલી ગામના એક વતની છે રોહિતભાઈ રૂપાભાઈ ડામોર કરીને, એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે સિમ કાર્ડ છે એ મેઘરજનું તે વિસ્તારનું છે અને એ જે વ્યક્તિ ધરાવતા હતા એમનો મોબાઈલ આજથી આશરે 1 વર્ષ પહેલાં ગુમ થઈ ગયેલો, પડી ગયેલો સાદો ફોન હતો અને એ જે એમને મળ્યો હશે તો એનાથી ઉપયોગ કરીને આ ગુનાહિત કૃત્ય કરેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુમાં છે.